પણ એ વ્યક્તિને ઓળખતા જ ન હોઈએ, એની વિશેનું કોઈ જ્ઞાન આપણને ન હોય, તો એમાં એની તરફ પ્રેમ પાંગરવાની કોઈ સંભાવના રહેતી જ નથી. એટલે મહાત્મ જ્ઞાન દ્વારા પ્રભુમાં પ્રેમ પાંગરે, અને એક વખત પ્રભુમાં જો પ્રેમ પાંગરે તો પછી ભગવાનની લીલાઓનું સ્મરણ કરવાની હંમેશા આપણને તાલાવાલી રહેશે. ભગવાનમાં એક વખત આપણો આવો જો સ્નેહ જાગૃત થાય તો પછી ભગવદીઓનો સંગ અને સંગનો રંગ પણ આપણને લાગ્યા વગર નહીં રહે. અને પછી તો પ્રભુમાં આપણું ચિત્ત એવું જોડાઈ જાય, પ્રભુમાં ચિત્ત એવું એકાગ્રતાથી લાગી જાય, આપણું જીવન પણ સેવામય બની જાય, આપણું તન, આપણું ધન, આપણું જે કંઈ છે એ બધું જ પ્રભુમય બની જાય. અને એટલા જ માટે પુષ્ટિ ભક્તિનો જે રથ છે એના બે મહત્વના પૈડા, એક છે સેવા અને બીજી કથા. એક છે સેવા અને બીજું સ્મરણ. પુષ્ટિ ભક્તિના માર્ગમાં અથવા તો પ્રેમ લક્ષણીના ભક્તિના માર્ગમાં જો આપણે આગળ જવું હોય તો સેવા અને સ્મરણ, સેવા અને સત્સંગ, આ બંને ખૂબ જ ઉપકારક બની શકે. કારણ કે એનાથી જ આપણો પ્રેમ વધારે ને વધારે વિશુદ્ધ, વધારે ને વધારે સુદૃઢ બનતો જશે, અને જે ક્રમશઃ આપણને આસક્તિ અને વ્યસનની દિશા તરફ આપણને લઈ જાય. છેલ્લે એક મહત્વનો મુદ્દો અથવા તો અતિ મહત્વનો મુદ્દો, કદાચ આખી ચર્ચાનું જે પ્રાણ તત્વ છે એ આપણે ખ્યાલમાં રાખવું જોઈએ. આ વાત પણ વારંવાર કહેવામાં આવે છે, અને એટલા જ માટે મેં એક મહત્વના મુદ્દા તરીકે છેલ્લે મર્યાદા ભક્તિ અને પુષ્ટિ ભક્તિનો જે ભેદ છે એમાં લીધું છે કે મર્યાદા ભક્તિમાં ભક્ત એ ભગવાનની પાછળ દોડે છે, પણ પુષ્ટિ ભક્તિમાં ભગવાન ભક્તની પાછળ દોડે છે. આ એક અતિ મૌલિક વાત શ્રી મહાપ્રભુજી આપણને સમજાવી છે, અને જેમાં જે ઉદાહરણ આપવામાં આવે છે એ વાંદરાનું બચ્ચું અને બિલાડીનું બચ્ચું. મર્યાદા ભક્તિમાં વાંદરાનું બચ્ચું એ વાંદરાને પકડે છે. અહીં પકડવાની જવાબદારી કોની છે? તો વાંદરાના બચ્ચાની છે. બચ્ચું જ વાંદરીને છાતીએ વળગે છે, અને વાંદરી જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય ત્યારે એ વાંદરીનું બચ્ચું એને એવું પકડી રાખે છે, પકડી લે છે કે જેથી કરીને એ પડી ન જાય. તો જવાબદારી કોની છે? તો વાંદરાના બચ્ચાની, વાંદરીના બચ્ચાની જવાબદારી છે. અર્થાત શરણ લેવાનું સાધન બચ્ચું પોતે જ કરે છે, વાંદરી એ માટે કશું જ કરતી નથી. અર્થાત મર્યાદા ભક્તિમાં જીવ સક્રિય છે, પરમાત્મા નિષ્ક્રિય છે. મર્યાદા ભક્તિમાં ભક્ત ભગવાનની પાછળ દોડે છે, વાંદરી કશું નથી કરતી. અહીંયા સગળી જવાબદારી વાંદરીના બચ્ચાની છે, જીવની જવાબદારી છે. અને એટલા માટે અહીંયા કહેવામાં આવ્યું કે જીવ સક્રિય છે જ્યારે પરમાત્મા નિષ્ક્રિય છે. પણ પુષ્ટિ ભક્તિમાં તો આપણે આગળ પણ જોયું કે ભગવાન ભક્તની પાછળ દોડે છે, અને જેમાં ઉદાહરણ આપવામાં આવે છે બિલાડી અને એના બચ્ચાનું ઉદાહરણ. બિલાડીનું જે બચ્ચું છે ચાલવા દોડવા બહુ અશક્ત છે, અને એટલા માટે બિલાડી જ્યાં પણ જાય ત્યાં એના બચ્ચાને પોતાના દાંતમાં પકડીને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે. એમાં બિલાડીના બચ્ચાની કોઈ જવાબદારી નથી, બિલાડી જ એને પોતાના દાંતમાં પકડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. તો અહીંયા બિલાડી સક્રિય છે અને બચ્ચું નિષ્ક્રિય છે. તો પુષ્ટિ ભક્તિમાં પરમાત્મા સક્રિય છે અને જીવ નિષ્ક્રિય છે. અલબત્ત આ એક ભેદની રીતે આ શબ્દોને સમજવાની કોશિશ કરશો, કારણ કે નહીં તો એમાંથી પાછી બીજી ગેરસમજ ઊભી થવાનો પ્રશ્ન રહેશે કે જીવ નિષ્ક્રિય છે એટલે જીવને કશું કરવાનું નહીં. એવો ભાવ એમાં પેદા ન થવો જોઈએ.
આ તો માત્ર મર્યાદા ભક્તિ અને પુષ્ટિ ભક્તિનો ભેદ બતાવવાની દ્રષ્ટિએ જ આ વાત અહીંયા મેં મૂકી છે કે પુષ્ટિ ભક્તિમાં પરમાત્મા સામે પગલે ચાલીને જીવ પર કૃપા કરવા માટે પહોંચી જાય છે, એ પુષ્ટિ ભક્તિ. પરમાત્મા સ્વયં જીવના રક્ષક બનીને આવે છે. મર્યાદા ભક્તિમાં એ પ્રકારની પરાકાષ્ઠાની સ્થિતિએ પહોંચવાનું કોઈ પણ સંજોગોમાં શક્ય જ નથી. તો આ રીતે આજના સત્સંગમાં એક મહત્વનો મુદ્દો આપણી આગળ ચાલેલી જે ચર્ચા છે એના અનુસંધાનમાં કે પુષ્ટિ ભક્તિ એટલે શું, એની શિવ વિશેષતા અને મર્યાદા ભક્તિથી એ કઈ રીતે જુદી પડે છે, એ 2-3 પ્રશ્નોને ધ્યાનમાં લઈને આપણે અત્યાર સુધીની ચર્ચા કરી. આપણે આખી ચર્ચાને ક્રમશઃ આગળ વધારીએ છીએ એટલા માટે તો પુષ્ટિ માર્ગ એટલે શું, આ માર્ગની મૌલિકતા શું, પુષ્ટિ ભક્તિ એ મર્યાદા ભક્તિ કરતા કઈ રીતે જુદી પડે છે, એ બધી વાતો કર્યા પછી એક બીજો મુદ્દો પણ આપણા ધ્યાનમાં આવી શકે કે પુષ્ટિ માર્ગમાં 2 પ્રકારની દીક્ષા આપવામાં આવે છે, તો એનું પ્રયોજન શું. પુષ્ટિ માર્ગમાં 2 મંત્રો છે, એક અષ્ટાક્ષર મંત્ર અને બીજું છે બ્રહ્મ સંબંધ મંત્ર. મંત્ર એટલે શું? તો મંત્ર એટલે જે વસ્તુ આપણે કોઈકના કાનમાં કહીએ, ભગવાનનું કોઈક નામ હોય એ ગુપ્ત રાખી શકે, એના કાનમાં કહેવા માટેનો પ્રયત્ન કરીએ તો એને મંત્ર કહી શકાય. મંત્ર એટલે જે કાનમાં કહેવામાં આવે તે. અને આ મંત્ર છે એ સાત્વિક પણ હોઈ શકે અને તામસ પણ હોઈ શકે. કેટલાક મંત્ર તામસ હોય કે જેમાં વેર લેવાનો ભાવ હોય, ભૂત પ્રેતને વશ કરવા માટેનો ભાવ હોય, વશીકરણનો ભાવ હોય. આવા મંત્રો એક પ્રકારના હીન કહી શકાય એવા મંત્રો છે, જેને આસુરી મંત્રો તરીકે પણ આપણે કહી શકીએ. તો એવા તામસ મંત્રોની આપણે અહીંયા કોઈ વાત કરવી નથી. આપણે તો સાત્વિક મંત્રો કે જે મંત્રો પ્રભુના દિવ્ય સ્વરૂપનું ભાન કરાવે, જે મંત્રો આપણને એક પ્રકારની અલૌકિક શાંતિ અર્પે, એવા સાત્વિક મંત્રોની આપણે વાત કરવી છે. તો મંત્ર એટલે આપણી દ્રષ્ટિએ તો સાત્વિક મંત્ર. આમ તો મંત્ર બીજા પણ 2 પ્રકારના હોઈ શકે, જેમાં એક મંત્ર છે નિષ્કામ અને બીજો સકામ. જે નિષ્કામ હોય એમાં કોઈ લૌકિક સિદ્ધિ મેળવવાની ઈચ્છા જ ના હોય, કેવળ પ્રભુની જ પ્રસન્નતા, કેવળ પ્રભુ તરફનો જ એક સહજ ભાવ અને કેવળ પ્રભુની પ્રસન્નતા માટે જ એનું રાત અને દિવસ આપણે રટણ કર્યા કરીએ, એ આપણું નિષ્કામ મંત્ર. સકામ જે મંત્ર છે તો અમુક પ્રકારનું પોતાનું દુઃખ દૂર કરવાને માટે, આલોકનું દુઃખ દૂર કરવાને માટે કે મૃત્યુ બાદનું દુઃખ દૂર કરવાને માટે કે સુખ પ્રાપ્ત કરવા માટેનું આપણે આવો જાપ કરતા હોઈએ, આ સકામ મંત્રો. તો જે ઉત્તમ છે એ નિષ્કામ મંત્ર છે. જે ઉત્તમ છે એ નિષ્કામ મંત્ર છે. આ મંત્રને જો સહેજ ઉડાણથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો મંત્ર દ્વારા ભગવાનનું નામ, અને આ મંત્ર પણ કોના દ્વારા પ્રાપ્ત થયેલો હોય, તો ભગવાન દ્વારા પ્રાપ્ત થયેલો હોય. એટલે ભગવાનનું જે નામ છે એ ભગવાન દ્વારા આપણને પ્રાપ્ત થાય અને એનું જ આપણે સતત ભાવપૂર્વક રટણ કરીએ. એ મંત્રનું સતત ભાવપૂર્વક પછી રટણ કરીએ તો એમાં એક પ્રકારનું દિવ્ય બળ ઉમેરાતું હોય અને તે પછી આપણને અલૌકિક સિદ્ધિ આપનાર બની શકે. ભગવાનનું નામ અને આ મંત્રનો જપ એ બંને વચ્ચે એક ફેર છે.